બાપુ, બોલો. થોડી વાત કરવી હતી. બોલો મળો. જુઓ, તમને ખબર છે કે હવે હું મોટો થઈ ગયો ને આમ ભણી લીધું, કામે ચડી ગયો ને આમ તો નવાઈ કરી? એ પહેલાં એ વાત કરવાની મેં તમને કોશિશ કરી હતી, પણ તમે વાત સાંભળતા નથી. આ ઘડીક મૂકી જાય. બોલ ને, પણ હું કામ છે તારે? હું હવે મારા લગ્ન કરવા છે. હું મીરા અરે કોણ છે મીરા? અમે બંને એકબીજાના સારી રીતે ઓળખીએ છીએ અને બંને એકબીજાને આવડો મોટો હજી તું નથી થઈ ગયો. જાતે નિર્ણય લેવા મળે. મૂછના આંકડા મોટા થઈ ગયા. ખાલી મૂછના આંકડા જ મોટા થયા છે. હજી બુદ્ધિ બાળક જેવી જ છે. સમજાય છે ને હું કહું છું? કોઈ પણ નિર્ણય લેતા પહેલા 100 વખત વિચાર કરજે. બાપ, શું છે આ બધું? મારા બાપ નથી એટલે ને. તને કીધું એટલું કર. હજી આ બધી બાબતમાં તું બહુ નાનો છે. સમય આવશે ને એટલે તારા લગ્ન પણ થઈ જશે. ઉંમર વહી જાય એમને, અને બધા કહે કે પછી એક ઉંમર હોય લગ્નની, એ જાય. આ ઉંમર છે તારી લગ્ન કરવાની? હે 30, 35, 40 50 વટો એટલે પૂરું. બાપુ, હું વધારે તમારે સામું કાંઈ બહુ બોલી નથી શકતો, પણ બાયો શું કામ સડાવો છો? ઉંમર છે ને તારી બાપ થાય ને એવડી થઈ છે, પણ બુદ્ધિ હજી બાળક જેવી છે. એનું શું કરશું? હે વિકાસ થાય, બધા કહે છે જેમ દેશનો વિકાસ થાય ને મારો તે બુદ્ધિનો વિકાસ થાય. કેદી? દેશની હારવાર 60 વર્ષ પછી કામ કરો, જાઓ જે કરતા હોય. પણ આમ જો એને એના ઘરવાળાને કહી દેજે એની છોડીનું જ્યાં ગોતવું હોય ત્યાં ગોતવા મળે. તે એને કીધું કેટલું કમાશો? ઘર તારાથી હાલે એમ છે કે નહીં બધું વાત કરી તે? હે કેટલા કમાશો? 17,000. 17,000 ઘર હાલે? ગામડામાં ચાલે ને, શહેરમાં ક્યાં છે? ઠીક છે, તો કાલથી ઘરનો વ્યવહાર તું કર. હો, બધો વ્યવહાર તને આપી દઉં છું. 17,000 તું ઘર હાકી લે. તેમ થોડું કરાતું હોય. તમે સો ને બધું. ના ના, 1 મહિના માટે તું મારો બાપ, હું તારો છોકરો. બરોબર? બરાબર છે. તમે તો કીધું હમણાં. ટાઈમ આવશે એટલે હું કહીશ તને. હો, લગ્નનું જા જા. થોડુંક મોડું થઈ ગયું. બાપુજીએ નહીં આવવા દીધો હોય, ચાવી નહીં આપી હોય ગાડીની. બાપુજી છે ને મને કહે કે પહેલાં મને છે ને સામે મૂકી જાય, એટલે હું ત્યાં ઓલા સરપંચના ઘરે મૂકવા ગયો. ત્યાંથી ઘા પાછો આવ્યો ને પાછો ફોન આવ્યો. 1 મિનિટ આવી તો અહીંયા કે પાછો ગયો. પાછો આવ્યો, ડાયરી ભૂલી ગયા હતા. એ ડાયરી કોઈ દી મૂકે નહીં, હારવાર જ હોય બધે. તો પછી પાછો હિસાબ રાખે છે કે તને કેટલો હેરાન કરવાનો છે. ના, એટલે મારા બાપુ છે ને. ઘરે વાત કરી હે નહીં? ના, એટલે એમ વાત તો હું રોજ કરતો. આપણો લગ્નની વાત ઘરે કરી કે નહીં?
રહેવા દે તારાથી નહીં થાય. હું છે ને મારા મમ્મીને હા પાડું છું કે જે મુરતીઓ ગોતીઓ છે એની સાથે લગ્ન કરાવી દો. એવું નથી કરવું. હા ભાઈ, મેં મારા બાપુને બેહાડ્યા હતા. એ બેઠા હતા, હું બાજુમાં જઈને બેઠો. પછી મેં આ વાત શરૂઆત કરી. મેં કીધું છે ને બાપુ, હવે તમને નથી લાગતું કે ઘરમાં મારા બા ગયા પછી તમે બધું ઘણું બધું હાથે કરો ને ઓલા આ ગામનો એક રાખ્યો છે એ રસોઈ બનાવી જાય. તો મેં કીધું આપણે આમનામ કેટલો સમય, હવે તમે કાંઈ વિચાર્યું? તો વાત ફેરવી નાખી. પછી મેં બીજી વાર પાછી 2-5 દિવસ પછી વાત કરવાની શરૂઆત કરી. મેં કીધું બાપુ, મારા લગ્નનું કાંઈ આ મામાની બધા કહેતા હતા તો કે તારા મામાની બધા કે એમ કરવાનું છે કે હું કહું એમ કરવાનું છે. આદિ, હું મજાકના મૂડમાં નથી આવી અહીંયા. તું સમજ, તું રોજ એક ને એક બાણું બતાવે છે. હું નથી બોલી શકતો એમની સામે. પ્રેમ કર્યો ત્યારે પૂછ્યું તું એમને? અરે મેં પૂછ્યું નહોતું, પણ હું એમને કહેવા જાઉં તો મારી વાત તો સમજવા જોવે કે નહીં? તો હું શું કરું? જો, હું તને છેલ્લી વાર મળવા આવીને એક જ વાત કરીશ. મારા મમ્મી મારા માટે એક મુહૂર્ત શોધીને રાખ્યો છે. બની શકે કે થોડા દિવસમાં ત્યાં લગ્ન થઈ જાય મારા, પછી રહેજે આમનામ પપ્પાની સેવા કરતો ફરજે. એમનો સ્વભાવ આકરો છે. ગમે એ વાત કરું ને તો તરત આમ જ જોવે. અને મેં નાનપણથી એમના ડોળા કાઢેલા જોયા છે ને, એટલે મને લાગે બીક. ઓકે, ફાઇન. હવે આપણે લગ્નની વાત નહીં કરીએ. ના, તારા અને મારા સંબંધો અહીંયાથી પૂરા. ના, તારાથી વાત તો તું થાય એમ છે નહીં. સમજવાની કોશિશ કર મીરા. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું ને તારી સાથે જ મારે રહેવું છે. આપણે હારવાર ભણતા હતા, બરાબર છે, ત્યારથી એકબીજાને પ્રેમ થઈ ગયો છે. અને રહી વાત તો હું તને ભૂલી જઈશ એમ ક્યારેય નહીં બને. અને મારા બાપુજી મારા માટે ગમે ત્યાં લગ્ન ગોઠવવાનું કહેશે તો પણ હું કરવા નથી માંગતો. મારે લગ્ન તારી યારે કરવા છે. તો વાત કર ને. હું આજે વાત કરી દઈશ. બસ શું કહીશ? કહીશ કે હું મીરાને પ્રેમ કરું છું ને એની સાથે લગ્ન કરવા જ બાપુજી. ફોન કરીને કહી દે ને. ફોનમાં વ્યવહારિક વાત ન થાય. ખબર છે કે તું કાંઈ બોલવાનો નથી. બોલ, કહું તો શું કે હિંમત કરીને બોલી દઈશ. હિંમત આપવી પડે. જીવન સાથી કોને કહેવાય? એમ? તું સિંહ છે, પાંજરાનો નહીં, જંગલનો સિંહ છે તું. ને ઘરે જા ને એટલે તારા બાપ ઉપર, એટલે કે તારા પપ્પા ઉપર ત્રાટુકીને કહી દેજે કે હવે લગ્ન થશે તો મીરા સાથે જ થશે. બાપુજી, લગ્ન કરીશ તો હું મીરા સાથે જ કરીશ. એક્ટિંગ નથી કરવાની. ભાઈ ત્યાં હું આમ જ જાતો, આમ જેવો જાઉં ને ત્યાં એ આમ બેઠા હોય ને એટલે ત્યાં હું ત્યાં જેવો જાઉં ને આમ ઢીલો 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 થઈ જાઉં. અને થોડો અવાજ ઢીલો. અવાજે નથી નીકળતો મારો, ખબર તને? તો હવે હું શું કરું? મમ્મીને ના આમ પાડ આમ દઉં? થઈ જાય મારા હોઠ 3 વાર ફફડે એટલે સમજી જવાનું કે હું બી ગયો. મમ્મી ના પાડ દઉં? તાર બાને અત્યારે કાંઈ હા પાડવાની જરૂર નથી. તું વાત કરીશ? હું વાત કરીશ. તું સમજ, આપણે બંને જલ્દી લગ્ન કરીશું અને તું તારા બાને સમજાવવાની કોશિશ કરજે કે હવે કોઈ તારા માટે મુહૂર્તિઓ ના ગોતે અને તારે કોઈ યારે લગ્ન નથી કરવા. તું આટલું ભણી છો અને મને ખબર છે તે કેટલાય સપનાઓ જોયા છે. તો પછી મારી વાત સાંભળ. બાપુને આ વખતે મમ્મી, બેટા તારી હારે એક વાત કરવી છે મારે. મારે પણ એક વાત કરવી છે. શું વાત કરવી છે તારે? એ જ કે ઇન્ટરવ્યૂ આપવા ગઈ હતી ને તો કદાચ મને જોબ મળી જશે, વાંધો નહીં આવે. પણ બેટા આ નોકરીની તું વાત તો કરસ, પણ તારે નોકરી એટલે કે મારી ઈચ્છા નથી તારી નોકરી કરાવવાની. કે તું નોકરી કરીશ કે પછી આ વર્ષમાં જો તારા લગ્ન થઈ જાય તો ઘણું સારું. મમ્મી, શું કામ લગ્નની પાછળ પડી છે આટલી બધી? તને ખબર છે ને કે મારી અને આદિત્ય વચ્ચે શું છે? તો પછી હું આદિત્ય સાથેની જ વાત કરું છું. આદિત્ય કહેતો હતો ને કે એના પપ્પાને વાત કરીને આ વાત આગળ વધારશે. જો એ વાત કરી દે તો વધારે સારું. તો તારીને એની આ બાબતે કોઈ વાત થઈ છે કે નથી થઈ? કરી છે વાત, પણ એના પપ્પાથી એટલો ડરે છે કે કોઈ વાત જ નથી કરતો. જ્યારે હોય ત્યારે બસ બહાના બતાવ્યા કરે છે. અને એના પપ્પા એ તો કંઈ સમજવા રાજી જ નથી. તો જ્યાં સુધી એના પપ્પા ન માને ને ત્યાં સુધી હું વિચારું છું કે હું જોબ કરીને આપણું ઘરનું ગુજરાન ચલાવું. એક કામ કર ને, તું આદિત્યને આજે આપણા ઘરે બોલાવ ને. હું વાત કરું બેટા, કારણ કે જો આમને આમ ચાલતું રહ્યું તો કેટલો સમય આપણે આમને આમ કાઢીશું. તું એને પ્રેમ કરે છે, તને પ્રેમ કરે છે, એટલે મેં આ સંબંધને મંજૂરી આપી અને તું નોકરી કરવાની વાત કરે છે. હવે દિવસે ને દિવસે તારી ઉંમર વધે છે, ઘટતી નથી. તો પછી એ જ વિચારવું પડે ને કે તારા લગ્ન થઈ જાય.
અને જો બેટા એક વાત કહું, આ શરીરનો કોઈ ભરોસો નથી. હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તારા હાથ પીળા થઈ જાય ને તો મને ઉપાધિ નહીં, કારણ કે જો હું જતી રહું તો પછી તારું કોણ? મમ્મી એવું ન બોલો. તમારે ક્યાંય નથી જવાનું. તમે હંમેશા મારી સાથે જ રહેશો. બેટા મમ્મી એવું હોય તો આપણે એના ઘરના એની બેન સાથે કે બીજા કોઈ સાથે વાત કરીને જોઈએ એકવાર. પહેલાં મને આદિત્ય સાથે વાત કરવા દે ને. હું એની સાથે વાત કરું તો મને ખબર પડે કે શું કહેવા માંગે છે. એટલે જ કહું છું કે તું એમને બોલાવવા છે, હું વાત કરી લઉં. એમના પપ્પા સાથે એમની શું વાત થઈ એ વાત કરી લઉં. પછી મને ખબર પડે કે મારે ત્યાં જવું, એમને મળવું, શું વાત કરવી. સમજસ તું? હા મમ્મી એવું હશે ને તો હું જ એને ફોન કરીને અહીંયા બોલાવી લઈશ કે મારા મમ્મીને વાત કરવી છે તો તમે ઘરે આવી જજો. હા, આપણા ઘરે બોલાવો એટલે એના ઘરની શું પરિસ્થિતિ છે એની જાણ થાય. જેમ તું કહે છે એમ કે એના પપ્પા એની કોઈ વાત સાંભળતા જ નથી, તો વડીલ તરીકે હું પણ તો વાત કરું ને બેટા. અને જો કોઈ પણ વસ્તુની છે ને એક સમય મર્યાદા હોય. સમય નીકળી જાય ને પછી કોઈ વસ્તુ કામની નહીં. એટલે એમને ફોન કરીને બોલાવ. હું આજે જ એમને મળવા માંગુ છું. ઠીક છે. અને રહી વાત નોકરીની, તો પહેલાં મને વાત કરી લેવા દે, પછી આગળ વાત વધારીશું. નોકરી કરવી કે પછી શું કરવું? હા મમ્મી ચિંતા ન કરો, હું બધી વાત કરી લઈશ. જો બેટા, આપણે મા દીકરી એકલા છીએ. કહેવા માટે સમાજ કુટુંબ બધા સાથે છે, પણ એ માત્ર કહેવા માટે. જે નિર્ણય લેવાનો છે, જે આગળ વધવાનું છે, એ આપણે બંને હવે ભેગા મળીને નિર્ણય લેવાનો છે. જેથી કરીને કાલે કોઈ એમ ન કહી જાય કે તને મેં એકલી ઉછેરીને ભૂલ કરી. હા ઠીક છે. સારું, તો તું આદિત્યને ફોન કર અને આપણા ઘરે બોલાવ અને કહેજે કે હું આજે જ મળવા માંગુ છું. હા પપ્પા આજે તમારા આટું આખા ભરેલા ભીંડાનું શાક બનાવ્યું હતું, તમારું ફેવરિટ. ભાઈબુ બહુ મજા આવી ગઈ બેટા. આજે તો ખાઈને છે ને આમ એટલો આનંદ આવ્યો છે ને કે વાત જ જવા દે. ટેસડો પડી ગયો ને? ટેસડો પડી ગયો બેટા. અને આમાંય તારા હાથની રસોઈમાં કંઈક કેવું પડે હે? આખા ઘરને આ તારી માં ગયા પછી તે જ સંભાળ્યું છે. તો એટલે રસોઈ તો તું શીખી ગઈ છો એક નંબર. આ જ્યાં તું પરણીને હારે જઈશ ને ત્યાં એ લોકો તને આમ જો બધાને તું ખાઈ ખાઈને પાડા જેવા બનાવડાવી દેવાની છો. હારું, એ હારાનું છોડો, હું તમારી યારે કંઈક વાત કરવા આવી છું. તારે વળી એની વાત કરવી છે? કઈ લાવવાનું છે? તેલનો ડબ્બો ખૂટ્યો છે, ઘઉં ખૂટ્યા છે, શું ખૂટ્યું છે? હજુ ગયા મહિને જ કરિયાણું ભરાયું. તો પછી એની વાત કરવી છે? બીજી તારી પાસે કઈ વાતો હોતી નથી. તમે તેમાં જ્યારે વાત છો પણ મને બોલવા જ ન દે કાંઈ. જ્યારે જો ત્યારે બસ પપ્પા ફલાણું ખૂટી ગયું છે, પપ્પા ઢીકડું ખૂટી ગયું, બીજી તો કોઈ વાત આવતી જ નથી તારી પાસે. તમે એમ કહેતા હતા કે તારી બાઈ આવી હતી. હમ તમે એવા છો. મેં શું કર્યું? કઈ બોલવા જ ન દે. મારી વાત પૂરી થાય, હા. મારી વાત ચાલુ કરું ને પેલા બાર તમારી દીકરી કઈક કહેવાય એ વિશે તો સાંભળો ને. બોલ બેટા, શું કહેવા માંગે છે? સાંભળો પપ્પા, આદિ છે ને એ એક છોકરીને પ્રેમ કરે છે. જો મોટું બગાડ્યું એ તમારી પાસે એ વાત લઈને આવે છે, તમે માનતા કેમ નથી એની વાત? કારણ કે હું તારા નાના ભાઈને નફરત કરું છું. શું કામ? જન્મતાની સાથે તારો નાનો ભાઈ અભાગ્યો, હરામી, તારી માને ભરખી ગયો. જેવો જન્મ થયો એવો તારી માં મૃત્યુ પામી. અને જે દિવસથી આ ઘરમાં એના પગલા પડ્યા છે ને ત્યારથી કંઈક ને કંઈક મારી સાથે ઘટના ઘટતી રહી છે. એ આજ સુધી અવિરત ચાલુ છે. પપ્પા એ તો નસીબ. એનું મોઢું જોઉં ને તો મને કાળ ચડે છે. આટલી નફરત પપ્પા, આટલી નફરત તો કોઈ દુશ્મન નહીં ન કરે. અને વહી ગઈ માની વાત તો એ તો નસીબની વાત છે, એમાં મારા ભાઈનો શું વાત? અરે તારો ભાઈ અભાગ્યો છે, અભાગ્યો. કોણ જાણે કેવા નસીબ લઈને આવ્યો છે ને એ જ ખબર પડતી નથી. નથી હરખું બોલી શકતો, નથી હરખું કામ કરતો, નહીં કાંઈ લેવા નહીં દેવા. આમ એનું જડબું જોઉં ને ત્યાં મને એમ થાય છે કે એનું ગળું દબાવી દઉં. તમને ખબર છે નાલાયકનું. એ તમને કેટલો પ્રેમ કરે છે? બસ હો,
મને ખબર છે મને કેટલો પ્રેમ કરે છે. હરામી. હરામી આવા શબ્દો ન વપરાય પોતાના દીકરા માટે. તમને ખબર છે એ તમને બહુ પ્રેમ કરે આ છે. તો મારો દીકરો છે ને એટલે આ ઘરમાં એને રાખું છું. બાકી એનું જડબું જોવાય હું રાજી નથી. શું કાંઈ મારો ભાઈ છે એ આ ઘરમાં ન રહે તુંય ન રહો. આ તો વહી જા ને યારે જા. જો એ તમને બહુ પ્રેમ કરે છે પણ એ તમને દેખાડતો નથી. એનો મતલબ એ નથી કે એ તમને પ્રેમ નથી કરતો. અને છે ને એટલે એ કે અહીંયા મારે એને પરણાવી દેવાનો, એ કે ઈ મારે કરવાનું છે. એ મારો બાપ છે કે હું એનો બાપ છું? અરે મેં ક્યાં કીધું પરણાવી દ્યો. હું તો એમ કહું છું કે ખાલી એની વાત સાંભળો ને. નથી સાંભળવી મારે એની કોઈ વાત. તમને ખબર છે ગામમાં કોઈ છોકરા નથી થતા માનતા એવું રાખે ને તોય. અને તમારે આવો રૂડો રૂપાળો છોકરો છે મારો ભાઈ. અરે તમે મારે કદર નથી કરતા. મારે એની કદર કરવી નથી ને મારે આવા છોકરા જોતાય નથી. મારે તો તું એક છો ને હાથ ખોટની બહુ છે મારા માટે. હા બેટા, આ તું જન્મીને ત્યાર પછી મારે બિઝનેસમાં ફાયદો થયો, ધંધામાં ફાયદો થયો, ખેતીવાડીમાં ફાયદો થયો. હા, બધી રીતે મારે ફાયદા જ ફાયદા છે. પણ એ નાલાયક જે દિવસથી જન્મો છે ને તે દૂનો મારી સાથે કંઈક ને કંઈક આડાવળા નુકસાન થયા જ કરે. આ બધી તમારી અંધશ્રદ્ધા છે. આવું કાંઈ નથી હોતું. મારો ભાઈ બિચારો કેટલી મહેનત કરીને તમારો બિઝનેસ આગળ વધારે છે. તંબુરો એ નથી દેખાતું નોકરી તમને? કરે છે 17,000માં. મારો બિઝનેસમાં હું એને હાથ અડાડવા દઉં? માન બધું આ સજાવીને હરખું કર્યું છે. તો ગયા મહિને જ કહેતા હતા કે બિઝનેસમાં જોઈન્ટ કરવાનું છે. નથી કરવો મારે એને. મારે હું નુકસાની કરવી છે મારા ધંધામાં. એટલે તમારે બીજા બહારના ને નોકરીએ રાખવા છે અને આપણે ઘરનો છે એને બહાર નોકરીએ મોકલવો છે. તારા ઘરનાને કઈ ખબર તો પડવી જોઈએ ને, ભૂખા જેવાને કાંઈ ખબર પડતી નથી. તમે એની પાસે 2 મિનિટે શાંતિથી બેઠા, કોઈ દી વાત કરી? બે તમને મિનિટ. ખબર છે એના ઉપર શું વીતે છે? એને માની ખોટ વર્તાય છે, તમને એકને નહીં. મારે એનું કાંઈ જોવું નથી ભાઈ. એ હેરાન થાય કે દુઃખી થાય, મારે શું લેવા દેવા છે? હવે તે જમાડી દીધો છે, આવડા મોટા કાચરા બનાવ્યા હતા ભીંડાના. હવે ચા પાણી પાઈ દે, હાલ મજા આવી હમણાં જાય. તો બહુ વખાણ કરતા હતા. અરે હારા હતા પણ મજા આવી. પણ આ તારા ભાઈની વાત કરીને તે છે ને આખા મૂળની પથ્થારી ફેરવી નાખી છે. એક વાત કહું, ખાઈને ચા ન પીવાય, નહીં બને ચા. અરે હવે આમ તો મારી માં બનવા જાય. આવો. આદિત્ય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહાર લેવા ગઈ હતી. હા બેટા, કેમ છો? બસ મજામાં. તમે? બસ હું પણ મજામાં. જો બેટા, તને એમ થતું હશે કે તમને મેં અહીંયા શું કામ બોલાવ્યા, પણ વાત મારી દીકરીની જિંદગીની છે. જે કંઈ પણ સવાલ કરું ને એ ખુલ્લા મને જવાબ આપશો તો વધારે સારું. હા બોલો ને, તમે જે પૂછશો એનો જવાબ આપીશ. જો બેટા, આ મારી એકની એક દીકરી છે મીરા. હું એના દરેક સપના પૂરા કરવા માગું છું, એની દરેક ઈચ્છાઓ પૂરી કરવા માગું છું. એને જ્યારે મને તમારા બંનેની વાત જણાવીને ત્યારે પણ હું રાજી થઈ ગઈ કે મારી દીકરીને જે જોઈએ છે એ હું જીવનમાં આપીશ, કારણ કે બાપના પ્રેમ વગર મોટી થઈ છે. હવે વાત એમ છે કે એને કહ્યું હતું કે તમે તમારા ઘરે તમારા પપ્પાને વાત કરશો. કરી તમે? મેં આજે વાત કરવાની કોશિશ કરી હતી, પણ સાચું કહું તો મારા બાપુ છે ને બહુ અઘરા છે. એટલે હું કંઈ પણ વાત કરવાની શરૂઆત કરું ને ત્યાં એ વાત પૂરી કરી નાખે. અને મેં આજે તો કહી દીધું કે મારે લગ્ન કરવા છે મીરા સાથે. તો કે આ તું મોટો થઈ ગયો હવે એમ. મમ્મી એ થોડા સ્વભાવના તેજ છે ને એટલા માટે એવું થતું હશે. બહુ ક્રોધ કરે, ગુસ્સો કરે અને મારી વાતને હંમેશા ટાળી દે છે. હું ખુલીને કહી નથી શક્યો. પણ તમારા પપ્પા એ વડીલ છે તમારા માટે. એમના કાંઈ સપના હશે જે મારી મીરા માટે છે, એટલે કદાચ એવું વિચારતા પણ હોય. પણ મારી વાત સાંભળો, જો એવું હોય ને કે એમના મનમાં કે મીરા સારી છોકરી નથી, તમે પ્રેમ કરો છો તો કદાચ કેવા ઘરની છોકરી હોય, તો હું એકવાર તમારા પપ્પા સાથે વાત કરું. તમને મમ્મી કંઈ બોલશે ને તો ઝઘડો થઈ જશે. એમને બોલવાની ખબર નથી પડે. એના કરતાં મારી પાસે એક બીજો રસ્તો છે. જો તમે તો રાજી છો ને અમારા બંનેથી, તો હું મારા બાપુને પૂછવાય નથી માગતો. અમે લોકો સાદાઈથી લગ્ન કરી નાખીએ. જો બેટા, સાદાઈથી લગ્ન કરવામાં મને કોઈ વાંધો નથી. મારી તો મારી દીકરીની ખુશીમાં બધી જ ખુશી.
અને હું રાજી થાઉં. પણ વાત એમ છે કે તમારા બાપુ એ તમારા વડીલ છે, તમે એમનો આધાર છો. તો એકવાર જો હું વડીલ તરીકે એમની હારે વાત ન કરું ને તોય તકલીફ છે, સમજો છો? હા, સમજુ છું. તો પછી તમે જે વિચાર્યું છે એ જ બરાબર છે. તમે એકવાર પ્રયત્ન કરી જુઓ. જો કદાચ તમારી વાત માનીને બાપુ અમારા બંનેના લગ્ન માટે હા પાડી દે. જો બેટા, અત્યાર સુધી તમને છોકર મતમાં લઈ લેતા હશે કે છોકરાએ પ્રેમ કર્યો, આજે નહીં ને કાલે ભૂલી જશે. પણ હું વાત કરીશ ને તો કદાચ કંઈક ફરક પડે, મને એવું લાગે છે. એટલા માટે ઠીક છે, તમે સમજ્યા એટલે તમારો આભાર. અને ડોન્ટ વરી, મમ્મી તમારા પપ્પા જેવા નથી, પોલાઇટલી વાત કરી શકે છે. અને આટલું બધું ગભરાવાની જરૂર પણ નથી. મને ખબર છે કે મને પહેલી વાર મળો છો એટલે થોડી ઘણી હિંમત ભેગી કરવી પડતી હશે. પણ બેટા, હું એમાં નથી માનતી કે દીકરા કે દીકરી ક્યારેક ખોટો નિર્ણય લે. ક્યારેક ક્યારેક એમના લીધેલા નિર્ણય પણ સાચા હોય. જેમ કે મારી દીકરીએ તમને પસંદ કર્યા. હા, હું તો તમે આવજો. હા હા, કાલે જ આવીશ. અને એક વાત પૂછું, તમને આમ ચા કોફી એવું કંઈ ભાવે? શું? ના ના, બહાર કોફી પી લેશું અમે લોકો. શું કામ બહાર? ચા તો ભાવથી જ હશે, હે ને? તમારે પીવી છે? હા, એટલે જ. ચા બનાવો પછી જજો. બહુ હેરાન તો નથી કરતી ને? ના, થોડીક બોલકી છે. મારી જેમ. જય શ્રી કૃષ્ણ ભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. હા, હા, બેસો ને. હા, ઓળખાણ ન પડી બેન તમારી? હા, તમે મને નથી ઓળખતા, પણ હું તમને ઓળખું છું. અચ્છા, હા, કંઈ કામથી આવ્યા હતા કે? હા, એક વાત કરવી છે, કરું? કે હું કોણ છું બધો પરિચય આપી દઉં. અરે બેન, બોલો ને. વાત એમ છે કે હું મીરાની મમ્મી છું. મીરા? તમે જાણો છો તમારો દીકરો આદિત્ય તમને કહે છે વારે ઘડીએ. ઓહ, એટલે દીકરીનું માગું લઈને આવ્યા છો? હા, એમ જ સમજો. આ આદિત્ય સાથે મારી વાત બસ. થઈ. આદિત્ય સાથે તમારે વાત થઈ કે નથી તેનાથી મારે કઈ લેવા દેવા નથી. બાકી આદિત્યના લગ્ન મારી મરજીથી થશે. જો તમે સમજવાની કોશિશ કરો, હું તમને એ જ સમજાવવા આવીશું કે તમે સમજો તો વધારે સારું. મારે સમજવું કે ન સમજવું એ તમે મને શીખવાડશો? હું એમ નથી કહેતી કે તમે ખોટા છો, તમે બાપ તરીકે વડીલ તરીકે સાચા છો. પણ એક વસ્તુ તો વિચારો, આ છોકરા છોકરી બંને રાજી છે, બંનેને કાંઈ વાંધો નથી, તો તમે હું કામ આ કરો છો? તમે છોકરા છોકરી રાજી હોય ને તો તમારી છોકરીને સમજાવો અને પાછી વાળો. કંઈક હારા છોકરા વેરે પરણાવો. આની હારે પરણાવીને હું એ ઉખાડી લેવાની છે? 17,000નું નોકરી કરે છે, 17,000ની. 17,000માં ઘર હાલે? અરે જરાક વિચારો તો ખરા. આ કેવા છોકરાને તમારી છોડી આપો છો? તમે તમારા દીકરા વિશે આવું બોલો છો કારણ કે હું મારી દીકરીના લગ્ન તમારા દીકરા હારે ન કરાવું એટલે? એટલે નહીં, હકીકત છે તમને જણાવું છું. મારો દીકરો એટલો બધો ઇન્ટેલિજન્ટ નથી. વાંધો નહીં, મને મારી દીકરીની પસંદ પર ભરોસો છે. આ તો ભાઈ હું એમ સમજતી હતી કે તમે સમજશો. હું વડીલ તરીકે તમારી હારે વાત કરવા આવીશ તો તમે મારી વાતનું માન રાખશો. પણ મને લાગે છે કે આદિત્ય કુમાર સાચું જ કહેતા હતા. હા, પછી તો બધું મારે જ સાંભળવાનું ને. અત્યારે તો તમે રાજી ખુશીથી આવ્યા છો, લગ્ન કરાવી દેશો. કાલ સવારે તમારા ઘરનું પૂરું નહીં થાય, અમારો દીકરો એનું ઘર હાકી નહીં શકે, એટલે બધું સાંભળવાનું મારે. ભાઈ, રૂપિયા જોઈને જો દીકરી આપી હોત ને તો ઘણાય માંગા આવ્યા હતા. હા, તો આપી દો ને ત્યાં.
હું કરવા તમારી દીકરીને કૂવામાં નાખો છો? મને મારી દીકરીની ખુશી તમારા દીકરામાં જ દેખાય છે. વાહ, ઈ હરખા નથી કપડાં પહેરવાનું ઢંગ, નથી હાલવાનું ઢંગ, નથી એની રહેણી કેણી હારી. આમાં તમારી દીકરી હું ભાળી ગઈ? બાપ થઈને દીકરાની અવગણના કરો છો હે? જો, અરે છે જ અવગણવાને લાયક. અરે 56 પગ્યો છે, ચપ્પલ પગ્યો. આ એના પગલા તમારા ઘરમાં પડશે ને તો તમારું ઘરનું ધનો પનો જ નીકળી જાય. મને નથી ખબર કે એના પગલાં પડવાથી મારા ઘરનું શું થાય ને હું નહીં, પણ હા મને એટલું જરૂર ખબર છે કે મારી દીકરીની ખુશી તમારા દીકરામાં છે. જો ભાઈ, એક બાપ તરીકે તમારે તમારા દીકરાને સાચા રસ્તે વાળવો જોઈએ, એને સાથ આપવો જોઈએ. એની જગ્યાએ તમે એની અવગણના કરો છો. હું સાથ આપું કે તું જ્યાં પ્રેમ કરશો ત્યાં લગ્ન કરી લે, હે? જેથી કરીને આખી જિંદગી તમને બંનેને મારે પાલવવાના. જુઓ બેન, હજી એકવાર વિચાર કરી લ્યો. હજુ તમે વિચાર કરી લ્યો. હું એમ કહું છું, મારે તો દીકરી દેવાની છે તોય હું વિચાર નથી કરતી, અને તમે તમારા દીકરા વિશે આવું બોલો છો. મારી દીકરી હારે ને એને કાલે કોઈ તમારા મનગમતી પસંદગીની દીકરી હારે લગ્ન કરવાની વાત આવશે તો શું કરશો? અરે એને આ જ શબ્દ કહેશો? મારું તો હાલે ને તો આખી જિંદગી એને પવણાવો જ નથી. વાંઢો રાખો અમારે. હો વાતની એક વાત, તમે બાપની ફરજ ચૂકી રહ્યા છો, પણ હું માની ફરજ નહીં ચૂકું. તમે એટલે માની જાઓ તો વધારે સારું. એટલે મારી ઉપરવટ જઈને તમે મારા દીકરા હાથે તમારી દીકરીના લગ્ન કરાવશો, હે? હું તો તમને મનાવવા આવીશું, તમારી હારે ઉપરવટ કરવા નહીં. કારણ કે જે ઘરમાં દીકરી દેવાની હોય ને એ ઘરને ક્યારે અવગણવું ન જોઈએ, અને એ ઘરના વ્યક્તિઓ હારે વટ પણ ન કરવો જોઈએ. આવું મને મારા બા શીખવાડીને ગયા હતા. તો આ શું કરો છો તમે? વટ નથી કરતા તો? હું તો તમને સમજાવું છું ભાઈ કે અરે પણ મારે નથી સમજવું. મારા દીકરાને મારે નથી પરણાવો, તેમ છતાં પણ તમે પરણાવવા માંગો છો. જુઓ, એ બંને પ્રેમ કરે છે. પ્રેમથી પેટ ન ભરાય. એ તો મને ખબર છે કે પ્રેમથી પેટ ન ભરાય. પ્રેમ કરવાથી કાંઈ પેટ નથી ભરાતા, એ હંધી વાત મને ખબર છે. તમે એ દુનિયાના અનુભવ જોયા છે ને મેં જોયા છે. પણ ભાઈ, હું તો એક જ વાત કહીશ કે દીકરા દીકરી રાજી હોય ને અને એ લોકો આપણી આગળ હસતા હોય ને એ જ કામનું. અત્યારે હસશે અને લગ્ન થઈ ગયા પછી રડશે. પછી કોને દોષ આપશો તમે? તમારી દીકરીને કે તમારા જમાઈને? એ તમને લાગે છે કે પછી રડશે, પણ એવું નહીં થાય, સમજ્યા? હું તો બેન, કહું છું, હજુ તમને મનાવું છું કે માની જાઓ. તમારું પતી ગયું? પતી ગયું હોય તો તમે જઈ શકો છો. રામ રામ. તને ખબર તો છે ને કે તારા પપ્પા અને મારા મમ્મી મળ્યા હતા, એમ વાત થઈ હતી આપણે, ખબર છે ને? હા ખબર તો છે. મારા મમ્મી ગયા હતા એમને મળવા માટે. શું કીધું મારા બાપુએ? આદિ, ખરેખર તારા પપ્પા આવું બોલશે એ ખબર નહોતી. એટલે તારા પપ્પા તો કંઈક અજુગતું જ વર્તન કરતા હતા. મમ્મીને તારા વિશે એવી એવી વાતો કરી છે ને કે જે સગો બાપ ક્યારેય ના કરી શકે. કહેવા શું માગે તું? તારા પપ્પા કહેતા હતા કે તું એને મતલબ તું મને હેરાન કરીશ, તું મને ક્યારે સરખી રીતે સાચવી નહીં શકે, તારી તેવડ જ નથી કે તું મને તારા ઘરે લઈ જાય. એવું તો મને કેટલી વાર સંભળાયું છે. અને મારો પગાર કે કેટલો જ તારો પગાર? મેં કીધું 17,000. 17,000માં તું તારું ઘર આંકીશ, તારું ઘર ચલાવીશ. આવા કંઈ કેટલાય સવાલો મને કરતા હોય છે. મને એને સમજાતું કે મારા બાપુને મારાથી વાંધો શું છે, અને એ હંમેશા મારી યારે આવું ખરાબ વર્તન કેમ કરતા હશે? દીકરો તો બાપને આટલો પ્રેમ કરે છે, પણ બાપ દીકરાને પ્રેમ કેમ નથી કરતો? ખબર નહીં, પણ પ્લીઝ આદિ, જો તું લાંબો વિચાર કર. તારા પોતાના પિતા તારા વિશે આવું બોલે છે એનો કાંઈક તો અર્થ નીકળતો હશે ને. એ શું કામ આવું બોલે છે, શું કામ આવું થાય છે? એને તારા પર કાંઈ ગુસ્સો છે? મન નથી લાગતું. મારા પર ગુસ્સો તો એ હંમેશા કરતા હોય છે. એટલે મારી કઈ વાતથી નારાજ છે ને એ મને આજ સુધી ખબર નથી પડી. તો તારા બાને સરખો જવાબ ના મળ્યો? ના, કોઈ સચોટ જવાબ નથી મળ્યો એમને. પણ જે પ્રમાણે મારા બાએ તારણ કાઢ્યું એ પ્રમાણે એમને એવું લાગે છે કે તારા
તારા પપ્પા ક્યારેય નહીં માને. એ તો સરખો જવાબ પણ નહોતા આપતા. એટલું ખરાબ વર્તન કર્યું છે કે વાત જ જવા દે. સમજાય સીધી રીતના એ ક્યારેય જવાબ નહીં આપે અને આપણા લગ્ન એ ક્યારેય નહીં થવા દે. મને એમ હતું કે કદાચ તારા બા વાત કરશે ને બાપુ માની જાય. એને એમ થાય કે છોકરીના માવતરને જો વાંધો નથી તો પછી હું તો દીકરાવાળાનો બાપ છું, મને શું વાંધો હોવાનો. પણ એવું ના થયું. તો હવે શું કરીશું એ વિચાર્યું છે. જો મને પણ હવે ડર લાગે છે ક્યાંક મમ્મી બદલી ગયા ને તો પછી આપણે કંઈ નહીં કરી શકીએ. તારા બા જો ફરી જાય તો પછી એમાં આપણે કંઈ કરી ન શકીએ ને, કારણ કે તું સમજ અત્યાર સુધી લડ્યા આપણે બંને એકબીજાને પામવા માટે, એકબીજા સાથે રહેવા માટે. તારા બા પણ તને જવાબ આપશે ને કે તારા માટે થઈને, તારા પ્રેમ માટે થઈને હું એના બાપને પણ મળી આવી, છતાંય તે ન માન્યા. તો હવે હું તને કહું ત્યાં લગ્ન કરી લે. નહીં, હું એવું કંઈ નહીં કરું. લગ્ન થશે તો આપણા બંનેના જ, બાકી નહીં. આપણે એ લોકોની વિરુદ્ધમાં લગ્ન કરી લઈશું. વિરુદ્ધમાં? આદિ પ્લીઝ, જો આ બધી પુનર્જન્મની વાતો ખોટી હોય છે. કોઈ અહીંયાથી ગયા પછી ક્યારેય પાછું મળતું નથી અને હું તને ખોવા નથી માંગતી. સમજાયું? સમજાઈ ગયું. પપ્પા તમે કઈ બહાર ગયા હતા? હા તો ફોન તો ઉપાડો કમસે કમ. હું સાયલેન્ટમાં રાખો છો? સાયલેન્ટ છે? હા, કેટલા કર્યા હતા? ઓહો 4-5 ફોન. એક કામ હોય તો કર્યા હોય ને. સોરી બેટા, મારે સાયલેન્ટ થઈ ગયો છે, મને નથી ખબર. બોલ હું મને એમ કહે કહો, હવે તમે શું વિચાર્યું શાદી વિશે? આદિ વિશે શું વિચારવાનું? અરે એ વિચારવાનું લાયક માણસ જ નથી, એના વિશે શું વિચારવાનું? એટલે તમારી ના જ છે ને? અરે હે નહીં પણ. લગનની, અચ્છા હવે આદિના લગનની. અચ્છા, મેં કીધું તારે લગ્ન કરવા છે. એટલે હું લગન કરું તમને વાંધો નથી, આદિ કરે તો જ વાંધો છે. હવે આદિના લગ્ન શું કરાવવાના હોય? એ ગુગાને કઈ ખબર પડે છે? તો હું કઈ જિંદગીભર કુંવારો રાખશો એને? તો કુંવારો જ રાખવાનો છે. એ કાંઈ કરવાનું નથી એની જિંદગીમાં, સમજી લેજે. એ 17,000નું નોકરું કરે છે, એ નોકરામાં ઘર હાલે કોઈ દી? એ નોકરું તમારા લીધે કરે છે. તમે એને કંપનીમાં હું કાંઈ નથી રાખતા ભેગો? મારી કંપની બરબાદ નથી કરવી ને એટલે. આખા ગામમાં છોકરાઓ વાંઢા રખડે છે, કોઈ હારી સોડી નથી મળતી. હા તો આપણે વાંઢો ભલે રખડતો. અરે જો પાછું મને બોલવા નથી દેતા. મારા ભાઈને મીરા જેવી હારી છોકરી મળે છે તો તમને શું વાંધો? મીરા આખી જિંદગી હેરાન થવાની છે. કાંઈ હેરાન આ ઈ ઓળખતી નથી ને. ઓળખા વગર એને હારે છે. હવે એ ઘોઘામાં હું ભાળી ગઈ છે ને ઈ જ મને નથી ખબર પડતી. જો આ એને ખબર નહીં હોય કે આમાં થોડીક અક્કલ ઓછી છે. અક્કલ તમારા ઓછી છે. હું બોલી તું? જો એ બધું મૂકો, હું તમને એક વાત કહું. તમે માનતા નથી ને એટલે આદિ ઘર છોડીને જાય છે. ઘર છોડીને જાય? હા. તો ભલે જાતો, ભલે જીવી લે એની રીતે જિંદગી. એને ખબર પડે ને 17,000માં કેમ ઘર હાલે. ભલે જાતો. તમને જરી કઈ શરમ આવે છે? એની શરમ? તમારો દીકરો ઘર છોડીને જાય છે અને તમને કઈ ફરક નથી પડતો અને તમે એમ કહો છો ભલે જાતો. જો બેટા, કેવો કયો બાપ આવો હોય? તું એ સાંભળી લે કાન ખોલીને કે હું તને કહી દઉં કે એ મારા માટે છે ને પહેલેથી ઈ ક્યાંય ગણતરીમાં આવતો જ નથી. અને જવું હોય તો ભલે જાય, ભલે રહેતો એની રીતે એની જિંદગી જીવતો. આપણે શું લેવા દેવા? આ ગામમાં ખબર પડશે ને તોય વાતો કરશો. તમે આવું વર્તન ન કરો મારા ભાઈ હારે. હું વાતું કરશે કે લગ્ન થયા ને છૂટો થઈ ગયો બાપથી, બીજું તો શું કહે? બાપથી છૂટો નથી થયો. એ તમારથી છૂટો થવા નહોતો માંગતો, તમારા લીધે થયો છે. તમે સીધી રીતના એને લગ્નની હા પાડી દો, મીરાના ઘરે જઈને વાત કરી આવો. મારે કોઈની હારે વાત નથી કરવી, બરોબર? અને મને કહેતી નહીં. એને લગ્ન કરવા હોય તો ભલે કરી લેતો, મારે એને કાંઈ લેવા દેવા નથી. તમે એમ કે મને વાંધો હું તમને? વાંધો એ છે કે એ માણા મનહૂસ છે. હે ભગવાન, શું થશે? અભાગ્યો હે, અભાગ્યો. તમને શરમ આવે છે થોડી કઈ? આવો હારો છોકરો મળ્યો છે, કેટલું મહેનતું છે બસ હો. અને કોઈ લક્ષણ નથી, કોઈ વ્યસન નથી. આ તારા ભાઈના વખાણ તું ની તું કર્યા કરે. આ મારે છે ને એમાં કાંઈ ફેર નથી પડવાનો. તું કદે હાથ હોનાના વખાણ કરીને તો મને કાંઈ નહીં ફેર પડે. જા. તમને સમજાવીને કઈ મતલબ નથી.
એકલા રહેશો ને ત્યારે ખબર પડશે જવાની. આથી જો હાચુમાં વયો ગયો ને તો તમને ખબર પડશે. સાંભળ, હાસીને વયો જાય, હું વયો જાય તો જાય, મારે કાંઈ નહીં ફેર પડે. લ્યો, હાસીને વયો ગયો ને તો મારે કાંઈ નહીં ફેર પડે. વાત કરે, હું મને ફેર પડશે? એ ડાળી આ પછી મારે સામું બોલવા મળી. શું થયું? કંઈ નહીં, તારી સાથે થોડી વાત કરવી હતી. લાગે છે તમે બહુ ઉદાસ છો ભાઈ. બોલો. મીરાના બા આવ્યા હતા સમજાવવા માટે બાપુને, તેમ છતાંય બાપુ માન્યા નહીં. નો માને. મેં 2 વાર સમજાવ્યા, નો માન્યા. ઉપરથી મારી સાથે ઝઘડો કરીને મને કાઢી મૂકી કે તું એની સાથે જતી રહે જા. ઘર છોડીને ક્યાં જવાના એવું વિચારતા હશે ને. બાપુને પૈસાનો પણ પાવર તો છે જ. કેમ? છે, પોતાનો બિઝનેસ છે તો પાવર તો હોય જ ને. મેં કીધું એમને કે આપણે ઘરનો બિઝનેસ હોવા છતાં મારો ભાઈ બહાર નોકરી કરે છે, એ 17,000માં, તો તમે રાખી લો ને બીજા ગામદાન રાખવા કરતા. તો એ કે એ મનહૂસ છે, એનામાં કાંઈ આવડત નથી ને ગમે એમ બોલતા હતા. એ જ તો વાંધો છે કે મારા વિશે ગમે તેવા શબ્દો બોલે. એટલે જ મેં વિચાર કર્યો છે કે બાપુને થોડાક સમાચાર તારે પોગાડવાના છે. શું? એ જ કે હવે હું લગ્ન કરીશ તો મીરા સાથે જ કરીશ, અને બાપુની મરજી હોય કે ના હોય એટલે મેં નક્કી કરી લીધું છે. અને મીરાએ પણ. એ લોકોને વાંધો નથી તો મને વાંધો નથી. વાંધો ખાલી બાપુને છે ને. બાપુ માટે થઈને હું મારી જિંદગી ખરાબ નહીં કરું. આમેય તે એમને કોઈ દિવસ મને કાંઈ સુખ તો આપ્યું નથી, હંમેશા દુઃખી જ કર્યો છે. તો એના માટે મારે આટલું બધું વિચારવાની જરૂર નથી. સાચી વાત છે. મેં કીધું કે મીરા જેવી છોકરી આપણા ઘરમાં આવે તો તમને શું વાંધો છે, પણ સમજતા જ નથી. એ એમ કહે છે કે મીરામાં જ બુદ્ધિ નથી, કે આનામ હું જોઈ ગઈ. હું મીરારે લગ્ન કરીને ત્યાં જ જતો રહું છું. ત્યાં જ એટલે તમે ઘર છોડીને જાઓ છો? હા, શું હા? તમારા બુદ્ધિ છે ભાઈ? કાલે જ હું ઘર છોડીને જતો રહીશ. બાપુ આટું થઈને તમે ઘર છોડીને જતા રહેશો તો મારું હું તો એકલી જ ને. ઉપાધિ ના કર દે. જો બાપુ તારી યારે આવું કંઈ કરે ને તો તું વહી આવજે, તને સાચવી લઈશું. બાપુને મારાથી કંઈ વાંધો નથી. જે વાંધો છે ને તમારાથી જ છે. ભાઈ, તમારો જન્મ થયો ને ત્યારે જ મમ્મી ઓફ થઈ ગયા હતા, એટલે બાપુને એમ છે કે મમ્મીનો જીવ તમારા લીધે ગયો. શું? હા. વાહ, આ સારું કહેવાય. મતલબમાં એટલા માટે બાપુ મને નફરત કરે છે એમ કે હું એને, મને એ અભાગનો સમજે છે કે હું આ ઘરમાં આવ્યો એટલે તરત મારી બા જતી રહી મારા કારણે. કાંઈ વાંધો નહીં. જો હું જ નડતો તો પહેલેથી મને ઘરમાંથી કાઢી મૂકવો હતો ને. મોટો શું કામ કર્યો? મને આ ઘરમાં રાખવાની જરૂર જ નહોતી, ભણાવવાની પણ જરૂર નહોતી. એટલા જ નફરત કરતા હતા તો કોઈ આશ્રમમાં મૂકી આવ્યો હોત. અરે પહેલાં જ મને મારી નાખવો હતો ને, તો હું આ દુનિયા જ ન જોત ને, અને આ બધું પણ ના જોવું પડત મારે. ભાઈ, એ બધું છોડો. તમે હવે આગળનું વિચારો અને તમારી નવી જિંદગી સ્ટાર્ટ કરો. મેં વિચાર લીધું છે. બાપુને કહી દેજે કે હું લગ્ન મીરા સાથે જ કરીશ, અને હા, કાલે આ ઘર છોડીને જતો રહીશ. ઠીક છે? હા ભાઈ. જો બેટા, હું હજુ પણ કહું છું કે એક વખત આદિત્યને પૂછી જો. હવે મને નથી લાગતું કે એના બાપુ માને, કોઈ વાતે માનવા તૈયાર નથી. મમ્મી, એના બાપુ માને કે ન માને, મારો નિર્ણય છે કે હું લગ્ન એની હારે જ કરીશ, બીજા કોઈ હારે નહીં. તારી બધી વાત સાચી છે બેટા, પણ તું એની હારે લગ્ન કરીશ તો આદિત્ય એનું ઘર છોડવું પડશે. એના બાપુના સ્વભાવ પ્રમાણે તો મને નથી લાગતું કે એ ત્યાં રહેવા પણ દે શાંતિથી. એનો ફોન આવ્યો તો કે આવે છે, આપણે એકવાર મળીને વાત કરી લઈએ, પછી જો એ ના પાડશે તો જોયું જશે. હા તો કાંઈ વાંધો નહીં, આવા દે, આવે એટલી વાત છે. આદિત્ય,
શું કીધું? મેં- બોલો ને. મેં વાત જ નથી કરી એમની યારે. પણ શું કામ? તમે શું કીધું હતું કે હું વાત કરીને પછી તને જણાવીશ, તો વાત કેમ ન કરી? હું મારી બેનને બધી વાત કરીને આવ્યો છું. એને કહીને આવ્યો છું કે બાપુને કહી દેજે કે હું હંમેશા માટે ઘર છોડીને જાઉં છું અને મીરા સાથે જ લગ્ન કરીશ. બસ મમ્મી, મેં કીધું હતું ને કે આદિત્ય મારો હાથ ક્યારેય નહીં છોડે. સાંભળી લીધું? હા બેટા, મને તો કોઈ વાંધો જ નહોતો. તમારા પપ્પાને મેં સમજાવ્યા છતાં એ સમજવા તૈયાર નથી. એ તો બસ તમારા અવગુણ જ બતાવે છે જ્યારે હોય ત્યારે. એક જ વાત કરે છે, મારા દીકરામાં કાંઈ નથી, એને કાંઈ કમાતા નથી આવડતું, આમ છે તેમ છે. અરે દુનિયાનો કયો બાપ એવો હોય કે જે પોતાના દીકરાના અવગુણ ગાય? જુઓ આદિત્ય, મને કોઈ જ વાંધો નથી. તમે મારી દીકરી સાથે લગ્ન કરો, એની સાથે રહો, મને બધી વાત મંજૂર છે. પણ એક વાત કહીશ શું? કે મારી દીકરીએ જેટલો તમારા પર વિશ્વાસ બતાવ્યો છે ને, એટલો જ વિશ્વાસ હું પણ તમારી પર બતાવું છું. તો એ વિશ્વાસને ખરો ઉતારજો. એવું ન બને કે તમારા પપ્પાની વાત સાચી પડે. હા, એવું ક્યારેય નહીં બને. મેં ભાડે મકાન પણ રાખી લીધું છે. પણ શું કામ? હું ને મીરા ત્યાં જ રહીશું. મને ખબર છે કે તમે એટલો સાથ આપ્યો ને એ પણ મારા માટે અને મીરા માટે ઘણો કહેવાય. હવે તમને વધારે હેરાન કરવા નથી માગતા અમે. જો બેટા, મારે તો દીકરો ગણો કે દીકરી, મીરા જ છે, બીજું કોઈ છે જ નહીં. તો અહીંયા મારી સાથે જ રહો ને. ભાડાના મકાનમાં શું કામ રહેવું છે? અને હા, તમે એવું ન વિચારતા કે કોઈ એમ કહેશે કે આ ઘર જમાઈ તરીકે આવ્યા છે. નહીં, મેં તો પહેલાં પણ વિચાર્યું હતું કે મારા મીરાને પતિ બનીને જે કોઈ પણ આવે ને એ મારો દીકરો જ હશે. તો પછી આ ભાડાના મકાનમાં શું કામ રહેવું? અને મારે એક વાત બીજી પણ કરવી છે. આજે ને આજે તમારા અને મીરાના મંદિરમાં લગ્ન કરાવી દઈશ. શું મમ્મી? હા, કારણ કે તમારા પપ્પા કોઈ બીજી ચાલ ચાલે કે એમનું મગજ વધારે દોડાવે ને એના કરતાં હું જે વિચારું છું ને એ બરાબર છે. એટલે તમારા અને મીરાના આજે નહીં, હમણાં જ લગ્ન થશે, એમ સમજો. ઠીક છે, હું તૈયાર છું. બેટા, આપણે મંદિરે જઈએ. હા. દીકરી, તું મને એના ઘેરે તો લઈ જશો પણ જુઓ ભાઈ, તમને હું સમજાવવા આવી હતી પણ તમે ન માન્યા. અનાયાસે તમે અમે મળી ગયા તો વાત જણાવી દઉં કે અટાણે અમે મંદિરે એ માટે આવ્યા છીએ કે હું મારી દીકરી અને જમાઈના લગ્ન કરાવવા માંગુ છું. સમજી ગયા? તમારો દીકરો તમારું ઘર છોડીને મારા ઘરે આવી ગયો છે. હા, મેં નથી મળ્યા તમને. તમારે ઘેર આવતા હતા. મારો દીકરો મારું ઘર છોડીને જ્યારથી ગયો છે ને ત્યારથી મને અહેસાસ થાય છે કે મેં શું ગુમાવ્યું છે. અત્યાર સુધી મેં એને નાલાયક, નિકમ્મો, અભાગ્યો જ ગણ્યો છે. રહેવા દો ને, નાટક શરૂ કરી દીધું તમે. દીકરા, બાપુ રહેવા દો, રહેવા દો. ભાઈ હા, એક દિવસ નથી થયો હજી હું ઘર છોડીને આવ્યો એને, અને તમે અત્યારે તરત મને ખબર પડી ગઈ છે કે મેં જન્મ લીધો અને હું મારા બાને જે ભરકી ગયો ને એ તમને ગમ્યું નથી. અને સાચી હું વાત. તમારા માટે અભાગણો છું ને અભાગણો જ રહીશ. અને હું તમને આજે મોઢે કહી દઉં કે તમે મને પસંદ નહોતા જ કરતા તો માર નાખો તો ને, જીવ તો હું કામ રાખ્યો હતો. ભાઈ દીકરા, માનું છું કે તારા જન્મ સાથે તારી માં મૃત્યુ પામી હતી. હા, એના કારણે જ હું તને અભાગ્યો સમજતો હતો, અપશુકનિયાળ સમજતો હતો. બાપુ, પણ બેટા, મને માફ કરી દે. આ બધું મારે નહોતું કરવું. અત્યાર સુધી હું તમારી સામે નહોતો બોલી શકતો. તમારી યારે વાત કરવી હોય ને તોય નહોતો કરી શકતો. એટલો તો તમે મને બીવડાવીને રાખ્યો હતો. મને ખબર જ છે કે તમારી યારે વાત કરવી એનો કોઈ મતલબ જ નહોતો બનતો. તેમ છતાંય હું નકતો થઈને વાત કરવા આવતો. અને આજે ઘર છોડ્યું ને તો મને એમ લાગે છે કે હું આઝાદ થઈ ગયો છું.
હું કોઈ બંધનમાં નથી. મારે જેમ રહેવું હોય છે ને હું રહી શકીશ. બસ દીકરા, બસ. હવે હું તારા લગ્ન આ મીરા સાથે કરાવી દઈશ અને તારે ઘર નથી છોડવાનું. બેટા, તારા ગયા પછી ઘર મને કડવા દોડે છે. હાવ સૂનું સૂનું લાગે છે. જેવો હતો એવો. કમસે કમ ઘરમાં થોડું બોલાચાલી તો થતી હતી ને. જો બેટા, મારી અત્યાર સુધીની જે કાંઈ ભૂલ હતી મને માફ કરી દે. હું માફીને લાયક તો નથી, પણ તેમ છતાં મોટું મન રાખીને મને માફ કરી દે બેટા. આજથી તારી સાથે કોઈ દિવસ ઊંચા અવાજે વાત નહીં કરું. અને તું જેમ કહીશ ને એ ઘરમાં એમ જ થશે. અને તારા લગ્ન પણ હું બેટા ધામધૂમથી કરાવીશ. હા, બોલો છો તમે માફી માંગો છો? હા બેટા, કારણ કે મને મારી ભૂલનો પસ્તાવો થાય છે. મારી ભૂલનો પ્રાયશ્ચિત કરવાનો મોકો નહીં આપે બેટા. હું તારા ધામધૂમથી લગ્ન કરાવી દઈશ. ખરેખર હા બેન. તમે હવે કોઈ બીજું એટલે કે બીજું કોઈ કાવતરું તો નહીં બેન, નહીં. કાવતરું તો અત્યાર સુધી મેં એની સાથે કંઈ નથી કર્યું. બસ ખાલી અણગમો હતો કે જ્યારે એ મારી પાસે આવતો ત્યારે મને એનું મોઢું જોવું નહોતું ગમતું. બાકી કાવતરું તો આજ સુધી નથી કર્યું મેં. પણ હવે એવું નહીં થાય. જો વડીલના હાથ હંમેશા આશીર્વાદ આપવા માટે હોય, માફી માંગવા માટે નહીં. હું તમને એ જ સમજાવવા આવતી હતી કે તમારો દીકરો એ બહુ સમજુ છે. તમે સમજી ન થઈ કા. મારી દીકરીએ તમારી દીકરાને પસંદ કર્યો. વિચાર તો કરો, તમે આટલા અવગુણો એના મને જણાવ્યા છતાંય હું ન માની. કારણ કે જેની બોલીમાં મીઠાશ હોય ને એના વર્તનમાં પણ મીઠાશ હોય. સાચી વાત છે બેન. કારણ કે અત્યાર સુધી હું એને અપશુકન્યાળ માનતો હતો ને એટલા માટે જ મેં એને મારા ધંધામાં નથી લીધો. બહાર નોકરી કરે છે 17,000માં. પણ બેટા, કાલથી તારે આપણા ધંધે આવવાનું છે અને આપણો ધંધો પૂરેપૂરો હવે તારે સંભાળવાનો છે. એટલે નોકરી નથી કરવાની તારે. તો આપણે ધામધૂમથી લગ્નની શું કામ રાહ જોવી જોઈએ? આ બધું જ સારું થાય છે અને મંદિરે આવી જ ગયા છીએ તો કરાવી દઈએ ને દીકરા અને દીકરીના લગ્ન. ભલે, જેમ તમે કહો એમ. કરવા છે ને લગ્ન? હા. હાલો, તો પછી ધર્મના કામમાં ઢીલ છે ને. હાલો મંદિરમાં.